શાંતિ લે એ શાંતિ લે હમી હોજમાં હોઈ ગયો કો શાંતિ એ શાંતિ જબર ઊંઘી તું તો લે બેહવા નહીં આવો ચોકન અને આમ ઉપર તો ઉપર ડખો થયો તો લાકડે લેતા ઉભા રે અલે નહીં ડખો થયો તાન પેલા ગફુર ઘરના ઘરે બેહવા નહીં આપું કહું લગન તો ચો હાઈ કે એ તો બેહવા રાખ્યા તમે કા એક મોન ઠાકોર તને બહુ સારા ગમે ને એક લગનમાં તો જ બેહવા જવાનું અરે આરતી રાતે આવો ઊંઘોણ તમે ઉડ્યું છે બેહવા જવું હતા અરે ઘડીક બેહે તો હક દખની વાતો થાય સારું લાગે એટલે આવું પડે ઊંઘ આવતી નહીં પાછું બાયણું વાંચી દીધું અને લોક માર દઉં લાકડી લેવા જતો નહીં પાછો ડોસીને કહેવા ગયો કે હું બેહવા જઉં લોક તો જબર રાખી તું હા તો અત્યારે બેહવાનું રાખી તો ખબર ના પડી ઠંડી પડતી નહીં તું ઠરી ગયો એવું લાગે મને થરી ગયો તો હવે હમણાં થરી ગયો હોય એવું લાગે હા ઠંડી જતી રહી ઠંડી જતી રહી પણ હા હવે તમે જવાન કરો ને ઠંડી જઈને તમે જવાન કરો એક અમે તો નહીં જાય આવા ડોહે તમને કેવું જીમ બી ખવડાયેલું છે તમે નીકળી જાવ ખબર નહીં હવે ઉંમર થઈ જઈ ગયા તમારી હા ખરેખર ઉંમર થઈ ગઈ બહુ ના જીવાય તમારા વચ્ચે અમારી ઉંમર થાય ને તો પછી દાડો અમનો ઉગા ને એવું અમનો ઉગા સાથે જીવતા એવા લાગતા નહીં સાચું અમે નહીં તમે નહીં જીવો એવું લાગે એટલે આ ગફુરભાઈ કેમ આજ આવ્યા નહીં આટલું કાઢી દીધું આપણા માટે એ રહ્યા લે ગફુરભાઈ ઓયો ઓયો લે અલ્યા તમાર તો અડધી રાતે પોણી આવે અરે યાર લેતા આવો શું ચાલે બીજું બસ આપણે તો શાંતિ હે અમારે રાતે જ પોણી સોળા પૈસા પતી ગયા હું હવે હા પૈસા પતી ગયા તો પતિ જે તમે ખાટલો આવો તો લઈને આવો પણ પોણી અડધી રાતે સોરક કહેતા હોય તો કોક બે શબ્દ અમારે આમાં કાર નહીં કરતા જ આવો રાતે જ આવો હું કહું હા તો અડધી રાતે આયા કોણ મને બોલાવા આવ્યા હતા ઘરે આ તો અમુક ટાઈમે અમાર તો આજકાલ આવી તો રોજ આવીને તો બેસી અમે નવા નવી આવે છે ટાઈમ નો થઈ ગયો જાજો આમ તો 8 વાગે બેસી આવીએ છે તા કેટલા વાગ્યા હા 10 વાગવા આયા ઊંઘી ગયો છે આરો ઊંઘી ગયો છે મને કે ને વાંચો મહરતો ઘરમાં બહાર નીકળે અમારે 10 વાગે પોણી આવે ખાલી દેવો ચમ નહીં આવે બેહવા જ દેવાના કોમ ડખો એવું લાગે કાલ બેહે તો ખબર હે ઓ કશું બોલતો તો કશું બોલતો નતો એમના ડોહાની વાત ખોલી તે આમ કારો મેચ થઈને બેહી રહેતો કશું બોલ્યો કશું નહીં બોલે. હા હવે દેવો એ તારો પૈસા એ તારો ડોહો થાય હવે તું તો બધા તારી વાત પણ કરું મારા મન તારા પર- ડોહાની વાત કર ને પેલા ગફુરભાઈ મારા મન પર હતું કોઈ તમારે મન પર નતું હા. પણ દેવાનું હતું હા એટલે એને ખોટું લાગ્યું ને એટલા નહીં આવ્યો આજ બેહવા એ ખોટું લાગે છે ને ઘરે રે આપણો તો કોઈ ઘરે જાય હા. તાન એને આ બોતો આ વાપસ થોડો બોલાવાનો હોય તાન આવો તો ના, જાઓ આવો તો ન જાઓ તો ફિકમ અને કેવું હતું તમારે બીજું શાંતિ નહીં હમણાં જ શાંતિ પેલા બાર જવાનું કહેતા હતા બાર જઈને આયા કે નહીં આયા અરે એના શિખર ચાંદના ગયા મારા હંગાત જવાનું હતું પણ હું કહું આરે બે રખડપચ્ચી વાળા મોન એ તમારા કુટુંબ વાળા બે હંગાત જેવા થારું પણ અમારા કુટુંબ વાળા પેલા લવિંગ ને લઈ ગયા શિખર લઈ ગયા તાન હું એટલે શિખર હજી આયા નહીં લવે હંગાત જો ઓ એને મારે કેટલું કામ હતું શેતરનું બેતરનું મારા ઘણો કામ હતું તો ટ્રેક્ટર ને બેક્ટર લઈને જવાનું હતું પેલો બેજો એને બોલાવીને પછી ટ્રેક્ટર લેવડાવી તો શિવો કે હું એકલો જાઉં કે શિવડો મારા ફોન આવ્યો તો હા કે આબુ હો મૂકું ભાઈ તારા હંગાત મારા આબુ નહીં એક હજુ આયા નહીં હજી આયા નહીં એટલે શિખર આજ તો શીખા બીજો ત્રીજો દાડો ઉગ્યો અમને નહીં આવવા લાગે એ નહીં રે હવે તો ઈ નહીં રહ્યા તોય સારું હાર આવે ઈ. પણ અમારે લવિંગ ને મોકલી દે ને ભાઈ શિવરત મોય કાં પડી રહ્યા ના ના શીલાનું તો જરૂર હ લવિંગ ઈ રે તો સારું અમારે શિવાની તો જરૂર છે કન શું જરૂર હતા તમારે ભાઈ અમારો ભાઈ જ એવો તેવો પેલા
તે ભાઈ આ તો કભે કઈ ફરો આયદા રખડતો મેલો હતે હે પણ તમારે લવિંગ નો ચો હંગાત દેવાના આવે નહીં કપૂરભાઈ? એ તો એના કોમે જો હ તાન. જીવો તો પણ આમાં લવિંગ નતો જતો પણ એનો મંડેલો કે તું હેડ રે હેડ બાઇકમાં બાંધીને લઈ ગયો ઓવા બંધી નહીં પણ એને ઓ મજબૂર કરે ને કે તાર આબુ જ પડશે મજબૂર કરે નહીં, મજબૂર નહીં કર્યો. હારી હારી આઈટમો ખાવાની રાખ્યા છે ને એટલે પોખ્યો હોય છે. એટલે કોઈ આમાં લવિંગ ગયો હાફ દો એવો નહીં કોઈ એવો લલચુડો ગફુરભાઈ હમણાં કુટુંબ વાળા તો બહુ ખાવાના લાલચુ અરે અમારા કુટુંબ વાળા તો કોઈ એવું ખાતા નહીં તમારા કુટુંબ વાળા અમારા કંકુતરી આવે ના લી હોય તો મેં પહેરી જાય અમે ખાલી સંબંધો હોય એવો હતો સંપૂર્ણ હોય અમને હતો ને એમના છોકરા આવા પાક્યા આવા મૂર્ખા કેટલા પેડા થયા. તાર તમારા બુડો હતો હતો અમારા બુડો હતો કમ્પ્લેટ જ મોનો. હા કોઈ અબુનો હોય તમારો કમ્પ્લેટ નતો અબુ કઈ તો અપુ જેવા થઈ જતા અમારો ડોહો હતો ને એટલે તમારો ડોહો જીવ્યો હતો અમારા દોહાણી તો ભાઈ ગામમાં વાત જ આખી અલગ ખબર હે. તમારો સંબુડો હતો લેટવો હતો ચાનો એક જ ચા પીવા ત્યાં ને તમારે ઘરે બેસીએ તો તમે અમારા ડોહાની આવી ખેવો તમે કાપતી કરો તમે તો લઈ ગયો હંગાત બેહી ગયો. હું શ્યાનો હતો ને તો તમારા ડોહો આવતા ને ચાની કીતેલી છો કે ચૂલે ખરેખર હકીકતની વાત કહું. અમારે જવા દો ને તમારા અબુ ડોહો અમારા વાળામાં થઈ ન્યા કરતો ને તે અમારા કે અરે કે ચા બા એવું કશું પડ્યું હોય આમાં 10 વાગે ચા ભરવાનો હોય સવારમાં વહેલો હોય 10 વાગે ચા હોતો આવતો તમારા ડોહામાં વહેલો ને તમારા ડોહાની વાતો આપણે શીલો બાર જેવો કોમે તો લવિંગ ગયો શીરો ખાવા છે ઓન બેહી ગયો કોમે ત્રું કરવા શિવલો અમારે લવિંગ ને લઈને ગયો હોય તો કોઈ અમે લવિંગ હોય શિવરો ખાવા નહીં અંગાત બેસી ગયો હોય તમારે લવિંગ જ આતુરો હો પણ ચો હંગાત જવાનો આવે. અંગાત જવાનું નતું પણ પેલો ખેતી તોડી લઈ ગયો ક્યાંથી ચોરી લઈ જ ગયો નહીં. અમે બે જોડે જતા ફોન કરે ને હેલો કે લવિંગ આબુ બાર કે હો તરત આવી ગયો આમ અમને સંબુડો એવું કરતો આલે હે ને રખડપટ્ટી વાળા મોના હો. તમારા ભૂડો હકો કમ નતો જીને તીને નૂતરા આલ્યા વગર જઈને ખાઈ આવતો હતો ઠપકા અમારા ઘરે ખાઈને આવે નીકળે ને તો ઠપકા અમારા વાપરવાના થતા હતા મેલો તમારા ડોહાને તઈ કીધા વગર ના જાય તમારે છંપુડો કીધા વગર જાય? બીજા વગર જવા જ દે ચોય આમંત્રણ વગર ચોય ના જવાય. અમને તો કંકુતરી ના આવે ને તોય આવી જાય જમવા. પેલા શિખર કોના લગ્ન હતા હો જો મોનસંગ ભાઈના તો લગ્ન હતા તે પેલો દેવો કંકુતરી વગર આમંત્રણ વગર ખાવા આવેલો તે મોનસંગ ભાઈએ કાયદેસર ઉભો કર્યો બધા વચ્ચે. ના હોય કંકુતરી વગર તો અમારે એ દીવલો જાય જ નહીં. શું ના જાય? બોલો જેલમ બોલે છો બોલાવો હજી મને ખબર એ વાતની હજી મને આવશે ખબર આવશે દીવલો તમે રાહ જો હમણાં આવશે. મને હજી એ વાતની ખબર હે ભાઈ દેવલો હે ને આ ચાલી એમને ઉભો કરે તો મારી શરમમાં પછી બિહાર એવી જમવા એ મોડલો મારી શરમમાં બિહાર તો તમારા સંબુડો હાના મૂર્તિ આ બધા કેવું અરે જો તો પૂછ્યા ગસ્યા વગર જમ્યો ને કે મારો વાપરવાના વારા આવા હોય તાર તમારા બુડો હો કોઈ કમ નતો હો આબુ ડોહાની વાત ના કરજો. મેં રીતસર જોયું તું પેલા એમના ઘરે પેલા ડોહો મરી ગયો તો એ શીશરું ને લાપસી ને એવું બધું બનાવ્યું હતું તો એકન જઈને પેલું બાય સાઈડમાં મેલે ને એકન જઈને સાઈડમાં બધા આમ ડોહા જતા ને એક એરિયે ખાવા માંડ્યો. મેં કીધું કે ડોહા ના ખવાય અમે ઉભા થાવ તમે પેલાના ડોહા ને એવું પેલાના ડોહા એવું ખાતા જ તા ને. અરે પણ સાઈડમાં મેં કેટલું ખવાય સાઈડમાં એ તો એ બે ખાતા હશે. તમે તો ચોલ્લો લખ્યો ખાલી જઈને જમતા હશે. જીની જ્યાં અમે કંકુતરી બધી ભેગી કરેલી છે લખેલા બધા ચોલા પૂનમ ચેટલું લખ્યું બધું અમે લખીએ. તમારા ટાઈમ ભણ્યો છો લિસ્ટમાં છો નોમ ચોલા તો નોમ દેખાય તમને દેખાય નોમ અને તમારા તને લિસ્ટમાં બધાનો અમે તો 500 1 રૂપિયો ચોલ્લો કર્યો ખબર હે તમને? પણ હમણાં કેટલા 21 11 1 રૂપિયા 22 રૂપિયા ચોલ્લો કરે એટલે કાલ જ જોઈ છું અપરામ. અરે પણ જીને જે સગવડ હોય એ રીતના ચોલ્લો કરે તમારા પર જોડે પૈસા તમે ચોલ્લા કરો તમે જના 2000 ના કરો અમે જોડે જે સગવડ હોય એ રીતના ચોલ્લો અમે કરીએ છીએ. તમારે કોઈ તમારું પિતા જેવું નહીં ને કે તમને કાલના જે રીચ હશે ને પેલા દેવા જેવું તમે કાલે અમને હોય પાછળ ના આવી જાઓ. અમને તો કોઈ દી નહીં ચડતી અમે કદી કીધું તો ગફુરભાઈ અમારે રીચ ચડ્યું અમારે કોઈ દી ના ચડે તો રીચ તો ચડે પણ કોને કહે શું કહેવાનું મને તો ને તમને જોઈને હસવું આવે શીખર. તમારા બુડો હારી તો હું વાતો કરું એક વરસ તમારા બુડો હો
ખેતરમાંથી આવતો હતો. તો એક વાર હવે તમારી વાતો કરો ને અમારે એવું પંચાયત કૂદ કરો હો. હા, તમે હા. ખબર વેરા સતા આઈને બેસી ગયા કરતા હતા હું પૂછો પેલું જમવાનું તો કઈ ઉભો કરે તો પૂછો ને હવે તો આ ઊભો નહીં કર્યો તું સતે ટોટા ના કરાય એટલે બરાબર. પૂછો એટલે હું જમવાનું કરો તમે આ ચેનનો બર્થડે કે તને ઊભો કરે તો જમતા જમતા આ ઝુંડી એવી રીતના થઈ ગયો નહીં વન કંકુતરી વન કંકુતરી કે હા કંકુતરી વગર પહોંચી જતો એનું હું એનો હો એને પાડ્યો પણ આ જો જ ના હોય ને યાર આ સતે ગોરો તું ગણાય મને ખબર હે ઓનો ઝૂપો કરે તો મારા બાજુમાં જ ખા બેહે તો સતી કહાનીઓ ના બનાવાય ખબર વગર ના પણ કહેવાય મને બધી ખબર હે ઓનો ઝૂપો કરે તો પછી મારે શરમમાં યા ડીશ પાઈ મેલાવડાવી મૂકો મોન્ટીભાઈ, બતાયો તમે જોયું નહીં કોક બીજું હશે. આરે જતો આ તો ના માનવા દે પણ ના મનવા દે અરે કોઈને ના મનવા દે એવો મને ના. લાગે હે પણ તમારા આરી કદી આવ્યો ને ચોય મને ઉભો તમે કર્યો તો તમારા તઈને તમે ભાઈઓ મારા હંગત બહુ ખાવા આવી ગયા વગર નું જે શિખર અમારે એકે એકા- ભાઈઓ ના આવે કંકુતરી વગર ખાવા ખબર હતો મને એટલી હું ના આવે અમે કોઈ દારો ઘર મેલી આ બહાર નહીં જતા એ તો લગન ખીચડો હોય ખાવ ખીચડો એ બાકી નહીં મેલે ખીચડો ખાયા એ લોકો અમે લેટવા નહીં તે અમે એ રીતના નાહી ગયા જમવા એવું કોઈ અમે કોઈના સાથે ખા તો જમવા તમે તમારા લિસ્ટમાં ભાઈઓ તઈને તઈ ગયોનું છે નોમ હા લિસ્ટમાં છે નોમ લખાયું તમે હોવે ચોકડ આ લખાયું તારકડમાં હ અરે આ પ્રકારની ચો વાત કરે હા તમે તો હું આમ 21 રૂપિયા ઉપર છે ચોલ્લો કર્યો હોનો લખાય ચોલ્લો છે આમ. એટલે તારે ચોલ્લાનું જ ગાગા કરવાનું હોય ને? ચોલ્લાનું હું ગાવાનું એમ એટલે કહી દે. તમારા રૂપિયા છે એટલે તમે 1000 ને 2000 લખાવો એ અમને ગણાય કરવાના ને. ચારી રહી ચારી હો હા? કપૂર ચારી હવે રહી બે બે એટલે અમારો છોકરો પરિણામ એક જ ચોમાં તમારે એક 10 રૂપિયા નહીં ચોલ્લો લ્યો. હવે 11 રૂપિયા ચોલ્લો હતો. ના ના ગફુરભા ખ્યાતે નહીં એવું નહીં અમારો છોકરો પરિણામ વખત કેટલો ચોલ્લો કરે તો કેવો હાલો હા લે અમારા વખત તમે ચોલ્લો કર્યો તો તમે તમારા વખત ચોલ્લો રૂપિયા કરીએ 500 આલેલા હા ચોપડો ફેદાવજો તમારો હું રૂપિયા 500 ઓનું તો નોમ જ જોઈ લ્યો. નહીં ચોલ્લો કરેલો હ ઓનું તો નોમ જ નહીં લે લેતા આવો, ઘરે જઈને ચોપડો થઈ લેતા આવો. કોણસો કર્યો હોય ને મીએ થમ ના હોય પણ લેતા હોય તમારે ચોપડો લેતા હોય કણ જોવું નોમ જોવું અમારે જવા દે ને તમારી વાત એ બધી શિવાનો હાથે ફોન આવ્યો વાત કર ઉપર એને ફોન કે લવિંગ છે ને આબાનો હ હાલો આબ્બાને છે ને પૂછ ને પેલા હાલો લગી રામ ભાઈ ફિકર કર ને હાલો એટલે અવાજ કર ને હું Speak કરવાનો. ખાલી હો પૂછ્યું શીખલી આવો આવો કરો શું થયું કોણથી ભાઈ શું થયું? હા અલા મોટ હાલ સુધી કોકરો કાઢતા હવે બોલો ને શું આવડા રહીને બોલો શું થયું શિવો જતો રે બે બે આ લવિંગ બે મળી હું વાત કરો હો બોલો બોલો કો આપણો શિવો લૂંટાઈ ગયો ઓહો ભાઈ એના પાસે હું હતું લૂંટાઈ યાર રોક્યા કોકને રોક્યા ઈ કણ. ચોકન ચોકન આ બાજુના કોમમાં આપણે જવું પડશે હવે નહીં ચાલે. એવું કીધું હે? મારો ભાઈ એકલો હોય અને પેલો લાવેંગ ગયા લૂંટાયા હો. આ બધું લાવેંગ ગયા લવિંગ એ કરાવડાવ્યું. નહીં તમારે શિવલો અડધી રાતે ચોકન નેકરવાનું આવતું હતું. મારા ભાઈ જોડે પૈસા હતા ને એટલે અમને લૂંટાઈ દીધો જોડે રહી તમારા શિવલાએ લૂંટાયો જોડે ગઈ લવિંગનું નામ આપે આગળ આ બાજુના કોમમાં લૂંટો ને હો. એ બમ્મા આ અમને લાવેંગ ગયા જ બધું કરાયું મને ખબર અમને લાવેંગ ગયા જ કરાયું બધું તમારા તાર મુંડા નતો લઈ જવાનો હમણાં પણ બે જણા એટલો કોણ ભૂલું વાપરી લેજો જુઓ મારા ભાઈનો કોઈ થયું ને તો તમારા લવિંગિયાનું મોત આવ્યું મારા ભાઈનો કોઈ થયું હશે ને તો તમારું મોત આવ્યું તો લવિંગિયાનું મોત આવ્યું એટલે અમારા તમારો લવિંગને કશું શિવલો થયું લઈ છે ગયો હ એટલે શિવલો લઈ ગયો તો હા શિવલો લઈ ગયો તો લવિંગને ગમે તે કોઈ થયો છે ને તો તમારા બેનું મોત આવ્યું તમારો તો યા એના જોડે કોચમાં
શિવાજી ને દોરામ બોરા હતા ને ઓરે હાથે કરીને આખી રાતે લૂંટાઈ દીધો આ આમ તો કાર મુંડો અંગા જે નિમત થયું નકર કદી નહીં થતું કદી એવું નહીં થતું એવું શિવલો કેટલું રખડા રોજ રાત દારો અમાર લવિંગો કોઈ ઓછું રખડા ટ્રેક્ટર ને બેક્ટર લઈને ગમે તો બાજુના ગોમમાં બાધે ફરા હકો એ તો ટ્રેક્ટર લઈ તારો ટ્રેક્ટર છે મોહન એમ જઈ પારાવ ને વેટી જોડી નહીં પેલા દોરા બોરા બધું છે. અલુ કે તો કર હંગા જીતી પણ એમની લુખવા તો હું એમ કહું ખોટી વ્યવસ્થિત બોલ કોણથી વ્યવસ્થિત બોલ એવું વ્યવસ્થિત બોલે એટલે એટલે તમારે ડોહો હોય ને આઈદા કરી કરીને મરી ગયો તો અમારા ડોહાના તો મારો જવાનું નોમ ના લાગે કે તરફ કાપી નાખે તમે જે હેડા ના કોઈ બાકી મારો ભાઈલું તો ને વાત ઓ ઓ નવીન ને કોક ના થઈ જાય સારું કોઈ થાય ને તો હારું એ પંતકા બોલે તારો તો ખરા યાર કાય ઓળે હય રે હું કોણ સરકાર નાખું? તમે ઉડી હાલ્યા હો કોણ કરજે કે દમોડી કેવું તો હા આ રોડે નતું હા ઓમ જવાનું આપણો ઓમ કશું ફોન નહીં વાના અને કે અમાર કે કોણ હોય કોઈ વાપરે તો હકો આજે ને કે લાકડે ઊંધો થઈને ભૂઈ પડે તમે ખાલી થોડા આગળ આવજો પછી તમને વસોડી નાખવા આગળ જઈ જોઈ લઈએ તમારો પાવર જોઈએ તમારા રંગ જ બધું કરાય મને બધી ખબર હોય નવીન જો કાર મુડાય એ મરતી તમે ચાલ લગ્ન પાછી કે તને ગોમમાં તારો થોડો કાઢો તો માત્ર ઓલે ઓલા કો કામ દાના કામ વાળા જો કોને વખોડી નાખો કે તો માર પહેલા સાતો ન કુકડ્યો છે ને તો તમારા બે બેનો તો હાકા દાખો યાદ કરી મારા અંગત તમે કહો હેડો કઈ ખબર તમારી જાના સિવાગર રૂપિયા તને સિવાગર રૂપિયા ના વાહન થઈ ગયા તાના વાહન થઈ ગયા તાના વાહન થઈ ગયા અમે તમારા રૂપિયા નહીં દે રૂપિયા નહીં રૂપિયા નહીં દે એમ કહી દો તમે તો રૂપિયા પાણી ગોડા થઈ ગયા મને તમે મને ખબર આલજો ફોટો માર ખાઈ મરી જાય કોણ અરે ગામમાં હજુ કોઈ આદા હોલી કોઈ અમને હજુ નોમ લેવું નહીં અમારું ગામમાં એટલે કોઈ અમારી કાકા ગામમાં ગોમમાં તમે રૂપિયા એટલે પાવર કરવાનું આજે ગામમાં હા ને લાકડે ઉડાડે ને લાકડે ગામમાં હજુ કોને ખબર મારી એટલી ધોકે ઉઠો કર ના પોતાના હજી ગામમાં હજુ મારો નોમ ચાલે હા આ વાઘનું તમને ખબર હે શીરાનું શાક ના થાય અને કોંતી વાઘની વાત ના થાય ગામમાં તો વાત ના થાય ને એટલી ધોકે તારી વાત કાઢી નાખું જો કરે લે યો ભાઈ લઈ કોને કરી આખોને લે તું ઓ નતે કાઢી દે શું કરવાનું તમારે હા શું કરવાનું તમારે મારા ભાઈને શું થયું એને પાડો બોલે આ તો ગદ્દા દે ફ્રેલિયા કેવો તો દાહી પૂછી કે કેવાના હા ના કોચમાં હા દોયરો હા દોયરો બોલ લંટાઈ ગયું દોયરો હા કોચમાં બોલ લંટાઈ ગયું નવીન આખો રે હાથ હું જીધું કોને લાવે છે તું તારે પાનમાં જોઈ લેતો બધું હા તું મને ફોનમાં કે દી હું થયું હે આ નાટક કર મને પેટ વટિયા બોધી નંક્યાન મને કે નાટક આખો ઈનો નહીં મને દે મને બાકવાનું તમારે મને દે અને દે કહેતા હતા કે અમે દેવા પૈસા મોણા એમ કહેતા હતા આમને ઉપર દેવાના મોણા કે દેવાનો મારા ભાઈને કોઈ મારવાનો નહીં કોઈ એવા ભાઈના મોણ એટલે કોઈ આ લવિન ભાઈએ મને જોડે રહીને પકડાઈને બનાવ્યો સબુડો હવારા સબુડો જોઈ છે લૂંટો મારો લૂંટો એ આપણે કેસ કરી દઈએ ફસાઈ તમારા જોડે કશું પોતળવા નહીં હું થઈ જાવ જાનદાને પૈસા હતા મારા જોડે જાનદા પૈસા મારા ટોટિયા પાછી નાખજે અમને ચાલે મને ચાલો હજુ કોઈ ભાગ્યા નથી ને તો હું ભાગી ના છે બાઈક બિહાર દે ભાગી ના છે તો ના તો લગી આશા ચાવજે એક અડધી રાત સુધી બાળા ભાઈના લઈને લખર કરી હેડ છે તો હેડ જાનદા તમે મારા ભાઈનો રૂપિયા પાડી દીધા રૂપિયા તાનું જા બધું આવું થયું નકર ના તો એટલે તારા ભાઈને ફોને કીધું તો આવી જા અડધી રાતે ગોમમાં રખડવાનું આ નાટક કરી ગમે જોન આવી જાય નાટક કરો નાટક નાટક કરે ને તો કર નાટક કરા જો હેડ તો નહીં કે નાટક કરા કે આરે જેના કાર્યન ઓને દે કસા વાને ફોનના બે તો કોઈ ટોટે પાગલે વાલે અમલ જોડે રહીને પગાવો આ સાઈડે બોલે
હવે બંધ થશે તો એનો મને છે ને ગફુર એમની એ બંધ કુનો હાથ હતો ખાલી કે તું ખાલી ઓમ ટાઈમ માં કુનો હાથ હતો કુનો આલે તો ઘેર ખાલી તું ખાલી કે નોમ કે. નહીં મેળવાના કોઈને નહીં મેળવાના કોઈનો નતો પણ આમાં ફૂલ લૂંટી ગયું એમ કે લૂંટાઈ ગોચ્યું આમાં જેવું તું ખબર હે? હું તમને ખબર કઈ નીકળ્યો કે મારે જવાનું પાર્ટીમાં હે હું હે ને 2 લાખ રૂપિયા લઈને નીકળ્યો તો અને ડોશીના હે ને દાગીના મારે મૂકવાના હતા લોકરમાં તો આ દુશ્મન ને કહું લઈ જાઓ, મને પૈ હે તો વાલે જોડે લૂંટાઈ દીધો લે મને લે પછી વાને મને ફસાયો કે આપણે પાર્કિંગ જવાનું અને મારા જે ખીચામાં હતા ને એ રૂપિયા લઈ લીધે આવવા નહીં ઓના જોડે ગફુર ઓરે કોંતી ફોરે હવે ચાલતો નહીં હો હા ઓરે મારા ડોશીને એ કાળિયા બોલે એ મારા ડોશીને ઓરે પેલી દુકાન બંધ કર અમાર લવિંગ જોડે 20,000 રૂપિયા હતા એ જ વાગ્યા અરે તારા લવિંગ જોડે 20 ની નોટ હતી ને તો 20,000 ની તો વાત કરું પણ જોડતો 20 રૂપિયા હતા મેં તો લાવવાના નહીં હું 2 દાડે એવાને લઈને ફરું લે ચૂ ખાય ભાઈ તમે બતાતા જ નતા બતાવ્યા નહીં એને કોઈ તારે કોની ભાઈ આને ચૂ લગનમાં ખાય ખબર હે માતાજીની છોકર આનો વિડીયો લાયા તો ત્યાં વિડીયો પડી દીધી પેલી મોટમાં મૂકી હતી મારે યા બધું કટાઈને લૂંટાઈ દીધો બંધ તો આવો બંધ તો મને તો આબરૂ કાઢી નાખી. એ અમે લેટવા હતો તમે લઈ લેજો તો લઈ લેજો તો અમે અલે આનો તો ઠેલીઓ પર મોહન ટાની લે આવ ચાલે લે ચાલો લે મોહન ટાન લે ફરી લવાય લે એ તો ભાઈ વાત તમને દેખાય ખેડિયો દેખાય મોહનથાળની? બન હવે હાથું કહી દો એ ગેરથી સાઈ લૂંટી સાઈ ખાલી કે છે મને મારા આટોના છોકરાના લગન હતા ને આનો કોડી લે તો હુઈ ગયો લે પૈસા વેલા લે તારા ગોરી મારું લાગે લે એ ઓરે પેલી દુકાન બંધ કર નામાં એ હા બાંધો હવે હા ના કુલ લૂંટી સાઈ ખાલી કે 1000 રૂપિયા લાય. એ 1000 રૂપિયા લાય. અરે મને એ તો મારા તારા જોડે લેવાના તારા નહીં મારા તારા જોડે લેવાના 1000 રૂપિયા હું જીતી ગયો. હું મારા તો બહુ પાડી ગયો જીવાનો 1000 રૂપિયા લગત જેવાય લાય એ ઓરે લે ભર 1000 રૂપિયા લાય પેલા આ મારા બે ભાઈઓ આવી ગયા. તારા ભાઈ તો ચોય રે મારા ભાઈઓ પેલા આયા એ પેલા કોણ આય તું સાચું કે આપણા 1000 રૂપિયા લેવાના શરત લગાઈ તું બે શરત લગાઈ પહેલા કોણ બોલો એ મુહો બંધો ઓરે બંધો મુકો હવે જે હોય કે અમે 2 જણા ગયા હતા લગનમાં મારા આટોના છોકરાના બરોબર ઓના સમજાય તેને કાબી હાલત પાડ નાખે 1 મિનિટ વાત વાપરો મારે જો આ પહાડા તો વચ્ચે હે ને ઈકણ અમે ભાઈઓનું આખું કુટુંબ જોયું હારી મારી રહેતા હતા પછી અમારા બેનને એક વિચાર આવ્યો જો હા પેલા મારા બે કુટુંબવાળા છ રાતે પડી ગયા હતા નહીં? એ તો ભાઈ એમની વાત ના થાય એ તો હે ને ભાઈઓ છે એવા ખબર હે એકબીજા માટે જીવ આપી દે પણ આપણા ચીજો જે રીતના હોય એ ખબર નહીં એ મને idea તમાર વાળા તો એમાં હાવ નકો માં હા એક કશા કોમનો નહીં ખાલી ઉના હેડે જાય હે મારા જોડે આઈડિયા પડી કેવી હા કેવી અખતરો કરો એમનો. ઓમ તો વાત સાચી હે લવીન તું વાત મજબૂત લાયો પચ્ચો અખતરો ખબર હે કે રે એક ઝાટકે ઓમ અહીં આવીને રોઈ જવા પડે લગા 1000 ની 4000 મારા ભાઈઓ પેલા ના આવે તો મને કહેજે. બંદા હવે એમને મેઠું લાવવાના નહીં ચોહી આવે લે એટલે એ એક દાડો યાદ કર તું પેલા ગંડારામ પીન પડે તો આ તો હવે તે બંધ કર્યું તો એ પીઠ પડે તો કોણ આવ્યું તું હે એ લે કૂતરા તહેણી તને ક્યાર મૂકી ગયા તા બંધ થાય બુડા મારા બે ભાઈઓ છે ને, કાળજુ આલ દે કાળજુ હા તો લાય હેડ આ થઈ ગઈ શરત 1000 ની બરોબર હું ફોન કરું કર ફોન બરોબર કર ફોન. તું બોલતો નહીં લગી કેમ આપણે આવી આઈડિયા મને આલી લૂંટવાની કે ખાલી રોજી અને 1000 રૂપિયા હું જીતી ગયો 1000 રૂપિયા લાય પેલા હે? 1000 રૂપિયા લાય. મારા ભાઈને તો ટોળી તું તો દહીથી અને ઓનો કરી એટલે તમે શરત. શરત લગાવી હતી શરત એટલે તને લગાવી શરમ આવે હા અલે આ ભાઈઓ આવા હક નહીં આવતા. એટલે આવો ખતરો કરવાનો હોય ભાઈઓનો આ હો એ હોમા હુરો ને પોનસોમાં પોસરો વેરીએ વચ્ચે ઉભો રહી ચડાવે મોકળો તારી જિંદગીમાં ધૂળ પડી પાડા એટલે તું મને
આવી રીતે ફોન કરે અરે આ ભાઈ ના રે આ તો દુશ્મન ક્યાં કામ કે મુझे નો હવે જો હા. ભાઈ સવારે 1000 રૂપિયા લેજો એટલે આપણે હે ને 1000 લે આ સરસ ભાઈ આયા હા ચલો જીત્યો મારા ભાઈ નહીં આયા તમે હાથુક શરત લગાવી હા 1000 રૂપિયા કોણ જીત્યું? હું એટલે 1000 ને નાખલો ગોળી અને તમે અડધી રાતે એવું કો એટલે આવો ફોન કરે આવો ફોન કરે નતું તમારે કે તમારો કોઈ કોમ ધંધો નતો તે અડધી રાતે આવી મજા ખુશી તમને પણ એટલે તો ખબર પડી કે ભાઈઓ કોમ ના ભાઈઓ હવે બે ભાઈઓ થાય હવે મારે ચોરે કોને અમને બે ને છોડજો એ લગનમાં આવીને ના એને કશી મજા આવત નહીં પણ આ તો કેવું ખાય અને તમે તો કરે તને બધા કાય ગયા ગફુરભાઈ ઘરે બેઠા હતા હા અને આ મજાક કરી અમે આવી મજાક કરતો નહીં હા ના કે હું કોંતીનાનો સોડિયો પાડી જ નાખો. બંધ થવા બા નબો બે દારા ઈ જતા તમે બે દારા અરે એવું નતું હા. બાબા શું થયું ખબર હે? મારે આટું કે આવા રોકાઈ ગયો ને કે જો એ તેડી બેડી જઈએ આ કે તો હે ને એ મજાક કરે હા. પણ આસ્તે તને દેવલા ફસાવડાવી ને ગુંડવલ તો અમે તો બહુ પૂરા કરી દેવાના કદાય કર હારું લે અમે જઈએ તાર અમારે હજુ જવાનું પકડ જવાનું જલેબી ખાવા અરે નવીન તો ઘરે જજે આપણે મોના વાદે તો રહેતો રહે તો પછી તો ઘરે આપણા ઘરે જતો રહેજે. અલે અલે વાતે લગાઈ ખરાબ નહીં અને શરત લગાઈ હતી રાતે અરે પણ આવડું અખતરો કર્યો આપણો બહુ ડી આલે તો કચરો કરે આવો કોંતીભાઈ ખોટું ના લગાડવાનું હોય એમાં. આ લાકડી લઈ લે. એના ને એવું થોડું લાગ્યું છે ને એટલે આપણે ફોન કર્યો અને આપણે આવી જતી કેવા રાજી થઈ ગયા. પણ હા ને હા આ તો અમને અખાતરો કર્યો પણ આ અસલી થયું હોય ને તો હું ના આવું એટલે આ એવું ના રાખવાનું, એવું ખોટું ના લગાડવાનું. શું કેવું આ તો કપૂર? ચી વાત નીકળી ખબર હે તમે પેલી વાર્તા વાપરેલી હશે વાઘ આવે ખબર હે? પણ આ મજાક કરે પછી અસલી વાઘ આવી જાય પછી કોઈ જાય હે? આ એવી વાત થઈ ને કે ઊભી રહી વાત સાચી. આવો કદી અખાતો તમે ના કરતા હો આ તો બે ગોડા હા વાહ, હળાવો